મોટા મોટી માં. પેલી માં છે ધરતી માં અને બીજી માં છે પનામા. પનામા કરતા સિગરેટ ગમે સિગરેટ ફૂંકો અને પથાળે ધરતીમાં ફેંકો, પણ ધરતીમાં કોઈ દિવસ આજ સુધી આપણને કીધું નથી. અને પૈસા ત્રીજી માં તો એવી છે ને કે ભલભલાને બધાને ગાંડા કર્યા, એવી અમારે ગંગાને પણ ગાંડા કર્યા. એનું નામ છે સિનેમા. આ તમારી બધી માયો આ ભલભલાને આ રહી એ સિનેમા જેવી માં બધાને બગાડે. પણ ગંગા, મને એમ કે તું મારા માટે શાકભાજીમાં શું લાવી? શાકભાજીમાં તો છે ને તમને ભાવતું લાવી. હો મને ભાવતું? વાહ ભાઈ વાહ, નક્કી ચોક્કસ કારેલા લાવી હોય. કારેલા કઈ ખવાય? કારેલા તો કડવા હોય. કારેલા તો કડવા હોય ને, તો પછી નક્કી દૂધી લાવી હોય. દૂધી એ શેઠ, તમારામાં બુદ્ધિ નથી. હા, જેનામાં બુદ્ધિ ના હોય ને એ દૂધી ખાય. તો બરોબર, તો પછી નક્કી ચોક્કસ કોબી લાવી હોય. કોબી તો હું કાલે લાવી હતી. આવડો મોટો દડો લાવી હતી, એમાંથી ફોલ કર્યું, કશું નીકળ્યું જ નહીં ને. તો મેં તો છે ને પેલા સકરી બેન છે ને એમની બકરીને ખવડાવી દીધું. મારું બેટું કરો વાત. એ ગંગા, આ કોબીને છે ને ચપ્પાથી સમારીને શાક બનાવવાનું. ચપ્પાથી સમારી? અને આ ગંગા વાળે ગોટાળા, એને કેવો ગોટાળો વાળ્યો કે આખી કોબીના પાંદડા બધા બાજુમાં રહેતા સકરી બેનની બકરીને ખવડાવી. આ મોંઘા ભાવનું બકાલું આવે છે, તને ખબર છે? આવું નહીં, પણ મને એમ કે જલ્દી ફટાફટ કહી દે કે શાકભાજી હું છે ને રીંગણા બટેકા લાવી છે. કાલે આપણે શાક શેનું બનાવ્યું? રીંગણા બટેકાનું. પરમ દિવસે શેનું બનાવ્યું? રીંગણા બટેકાનું. ગયા અઠવાડિયે રીંગણા બટેકાનું. અને ગયા મહિને રીંગણા બટેકાનું. આ રીંગણા ખવડાઈ મને કાળો મસ્ત પડી. હે ગંગા, સાંભળ, હાથી છે ને આટલું બધું ખાય. હાથી આટલું બધું ખાય પછી છી કરવા જાય, છી સાફ કોણ કરશે? તમે. એ ગંગા, એ બધી વાત જવા દે. હું એમ કઉ છું કે જો મારા માટે થોડી ચા બનાવી લાવ. ચા પીવી છે? હા, ચા પીવી. સરસ મજાની ચા પીવી? હા, લાવ ને 2 મિનિટમાં. મારું બેટું કેવું. Exactly. How out here? What is it?